સવારે ઉઠીને કરવામાં આવતું આ એક કામ તમને 100 વર્ષનું નિરોગી આયુષ્ય આપશે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જોશું એક એવી શાસ્ત્રીય આદત વિશે કે જે ટેવ જો તમે રોજ પાળશો તો તમે ખૂબ જ સરસ રીતે શરીરમાં રોગો નહીં થવા દો અને શરીરને ખૂબ સારું સ્વાસ્થ્ય મેળવી શકશો। આવું એક ટોનિક તદ્દન ફ્રી છે અને આપણા દાદા પરદાદાઓ વર્ષોથી હું કરતા આવ્યા છે। આયુર્વેદના ગ્રંથોમાં પણ આ લખેલું છે। મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં મારી એક નાનકડી રિક્વેસ્ટ છે। જો તમને કોઈ રોગ છે અને તમે વિચારો છો કે આયુર્વેદથી આમાં સાજા થઈ શકાશે કે નહીં, આયુર્વેદ દવા મને લાગુ પડશે કે નહીં, તો તમે એકવાર અમારી આ ચેનલના અમારા ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પેજના વિડીયો જરૂર જુઓ। તમને હજારો દર્દીના સાચા અનુભવ મળશે જેમણે આયુર્વેદથી સારું આરોગ્ય મેળવ્યું છે। તમારો આયુર્વેદમાં વિશ્વાસ વધશે અને પહેલાં તમે એને સાંભળો અને પછી નિર્ણય લો આયુર્વેદને અપનાવવાનો। આના માટે તમે અમારો સંપર્ક પણ કરી શકો છો। નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, એમડી આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી। મિત્રો, તમને લાગશે કે એવી તો કઈ આદત છે? આયુર્વેદના ગ્રંથમાં સવારે નરણા ઉઠીને હૂંફાળા ગરમ પાણી પીવાની આદત ઘણી બધી જગ્યાએ આવે છે। એને ઉષઃપાન કહેવાય છે, ઉષ્ણોદક પાન કહેવાય છે। આ પ્રકારની આદતને જો નાખવામાં આવે તો આયુર્વેદના યોગ રત્નાકર નામના ગ્રંથમાં આના ફાયદા બતાવતો શ્લોક કહેલો છે। અર્શ શોથ ગ્રહણ્યો જ્વર જઠર જરા કોષ્ઠ મેદ વિકારાહ મૂત્રાઘાત આસ્ત્રવિશ્ચ વ્રણગલ શિર શ્રોણી શૂલ ક્ષીરો રોગાહ। એટલે કે જો તમે સવારે નરણા ઉઠીને ગરમ પાણીનો પીવાનો અભ્યાસ કરશો તો અનેક પ્રકારના રોગોમાં ફાયદો થશે। ખાસ કરીને 6 મુખ્ય ફાયદાઓ ગણાવ્યા છે। સૌથી પહેલું, તમારી પાચન શક્તિ સુધરશે। મિત્રો, જ્યારે આપણે સવારે ગરમ પાણી પીએ છીએ ત્યારે ગરમ પાણીને કફ મેદ અનિલગ્ન કહ્યું છે, અગ્નિ પ્રદીપ્તિકર કહ્યું છે, દીપન પાચન કહ્યું છે। એટલે શું થશે? આગલા દિવસનો ખોરાક પણ પચશે, સારી રીતે પેટ સાફ થશે અને જઠરાગ્નિ વધશે, જેથી ધીરે ધીરે તમારું પાચન ખૂબ જ સારી રીતે સુધરશે। સાથે સાથે જો તમને આગલા દિવસનો અપચો છે, એસિડિટી છે કે પેટ છાતીમાં બળતરા છે, ખાટા ઓડકાર આવે છે, તો એમાં પણ આનો ફાયદો થશે। બીજું, તમારી કબજિયાત દૂર કરશે। ઘણા બધા લોકોને પ્રોબ્લેમ હોય છે કે સવારે પેટ સાફ નથી થતું। આવા લોકો નિયમિત રૂપથી ગરમ પાણી પીવાનો અભ્યાસ કરે રાત્રે સૂતી વખતે અને સવારે ઉઠીને તરત જ, તો એમને હમણાં ખૂબ જ ફાયદો થશે। મેં ઘણા બધા એવા પેશન્ટ જોયા છે કે સવારે ઉઠીને કશું જ કાંઈ નથી કરતા, પોતાનું દાંતણ પાણી કરી અને પછી રૂટીન કામમાં લાગે છે, નાસ્તો કરે છે ડાયરેક્ટ। પણ જો એ લોકો થોડોક સમય કાઢીને સવારે ઉઠી ખૂબ સરસ રીતે કોગળા કરી, મોઢું સાફ કરી અને નવશેકું ગરમ પાણી જો પીવામાં આવે અને પછી 1 કલાક સુધી થોડી કસરત, હળવી વ્યાયામ, યોગાસનો કરવામાં આવે તો તરત પેટ સાફ થશે ને તમારી કબજિયાત માટે કોઈ પણ દવા વગર તમને ફાયદો થશે। ત્રીજી ફરિયાદ, શરીરમાંથી ટોક્સિન્સ દૂર થશે। મિત્રો, આયુર્વેદ અનુસાર શરીરમાં જ્યારે આમની ઉત્પત્તિ થાય છે ત્યારે સવારે ઉઠવામાં આળસ આવે છે, શરીરમાં ભારેપણું જણાય છે અને શરીર થાકેલું લાગે છે। આ ફરિયાદ મોટા ભાગના લોકોની હોય છે કે સવારે ઉઠવાથી ફ્રેશનેસ નથી લાગતી, એટલે એ લોકો ગરમ ચા, કોફી આવું બધું પીતા હોય છે। સાચી વાત તો એ છે કે 1 ગ્લાસ જેટલું ગરમ પાણી જો તમે સવારે પીશો તો ઓટોમેટિકલી તમારા શરીરમાંથી ટોક્સિન્સ દૂર થશે, આમ દૂર થશે અને શરીર હળવું ફૂલ જેવું લાગવા માંડશે। પણ આ વસ્તુ સતત અભ્યાસ કરવાથી થશે, માત્ર 1 દિવસ પીવાથી નહીં થાય। ચોથો ફાયદો, તમારી સ્કિન માટે ખૂબ સારો ફાયદો થશે। આયુર્વેદમાં કહ્યું છે કે ચામડીના કોઈ પણ રોગો હોય તો એનું મૂળ તો પાચનથી જ શરૂ થયું હોય। જો તમે સરસ રીતે સવારે ગરમ પાણી પીશો અને પેટ સાફ રાખશો તો ચામડીના અનેક પ્રકારના રોગોમાં ફાયદો થશે ને તમારા મોઢા પર અનેક પ્રકારનું તેજ આવશે। પાંચમું, મસ્તિષ્કની ઉર્જા વધશે અને મનની શાંતિ પણ વધશે। મિત્રો, પહેલે પણ કહ્યું કે મોટે ભાગે આળસ થવાનું કારણ છે પેટમાં રહેલો આમ અથવા તો અપચેલો ખોરાક। એ જ રીતે માનસિક રીતે આળસ લાગવી, થાકેલું લાગવું, નિર્ણય શક્તિ ન થવી, સવારે બેચેની જેવું લાગવું, આ બધામાં પણ આપણા શરીરમાં ઉત્પન્ન થયેલો તમોગુણ જવાબદાર છે। જો તમે સવારે ગરમ હૂંફાળું પાણી પીવો છો, પેટ સાફ થઈ જાય છે તો ઓટોમેટિકલી તમોગુણ ઓછો થશે અને તમે ફ્રેશનેસ અનુભવશો। આ સાથે જ જો સવારે ગરમ પાણી પીવામાં આવે તો અગત્યના ઓર્ગનની સફાઈ પણ થઈ જાય છે। એ આપણો છઠ્ઠો ફાયદો છે।
આયુર્વેદમાં ગરમ પાણીને બસ્તિશોધન કહ્યું છે, એટલે કિડનીથી માંડીને આખા બ્લેડર મૂત્રાશયની સફાઈ થઈ જાય છે. બીજા નંબરે પેટની પણ સફાઈ થઈ જાય છે. ત્રીજા નંબરે હૃદય આદિ સ્ત્રોતસો એટલે કે હૃદય છે, લીવર છે, કિડની છે, આ દરેક ઓર્ગનની સફાઈ સવારે ગરમ પાણી પીવાથી થઈ જાય છે. આ 6 ફાયદા તો આયુર્વેદમાં ગણાવ્યા છે. પણ જો તમે મોડર્ન મેડિકલ સાયન્સના સ્ટડીઝના અભ્યાસ કરો તો આજકાલના આધુનિક વિજ્ઞાનના ઘણા બધા પરિણામો, સાયન્ટિફિક સ્ટડીઝ પણ એ પ્રૂવ કરે છે કે સવારે ગરમ પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે. હું કેટલાક પરિણામો તમારી સામે રજૂ કરવા માગું છું. જાપાની સ્ટડીઝમાં એવું બહાર આવ્યું છે કે જો તમે સવારે ખાલી પેટે ગરમ પાણી પીવો છો તો તમારા મેટાબોલિઝમમાં 24% જેટલો વધારો થઈ જાય છે, જેથી તમારું શરીરમાં સ્ફૂર્તિ અનુભવાય છે, શરીરમાં પોષક તત્વો યોગ્ય રીતે બનવા માંડે છે, અને જો તમારું વજન વધારે હોય તો વજન પણ ઘટે છે. સ્ટેનફોર્ડ હેલ્થ ડેટા અનુસાર જો તમે સવારે હૂંફાળું ગરમ પાણી પીવો છો તો તમારા શરીરમાં નેચરલ ડિટોક્સિફિકેશન થાય છે અને લાંબા ગાળે તમારા શરીરમાં ક્રોનિક ડિઝીઝ એટલે કે જટિલ અને હઠીલા રોગો થવાની સમસ્યા ધીરે ધીરે ઓછી થાય છે અને રોગો ધીરે ધીરે દૂર થાય છે. US NIHના રિપોર્ટ પ્રમાણે જો તમે સવારે ખાલી પેટે પાણી પીવો છો તો આખા દિવસનું તમારું શરીરનું પાણીનું બેલેન્સ ખૂબ સરસ રીતે જળવાઈ રહે છે. નેચરલ ડિહાઇડ્રેશન થઈ જાય છે. એક રિસર્ચ એવું પણ કહે છે કે ગરમ પાણી તમારામાં નેચરલ કોલોન ક્લિન્ઝિંગ કરે છે અને પેટને સાફ પણ કરે છે. સાથે સાથે તમારી લિમ્ફેટિક સિસ્ટમને એક્ટિવેટ કરી દે છે, એટલે કે તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરીરમાં અનેક પ્રકારના ફાયદા થાય છે. આ રીતે સવારે ઉઠીને નેચરલ હૂંફાળું ગરમ પાણી પીવું ખૂબ જ ઉપયોગી કહ્યું છે. કઈ રીતે પીવું જોઈએ? સવારે ઉઠો ત્યારે સરસ રીતે હાથ પગ ધોઈ લો, આંખો ધોઈ લો અને પછી મોઢાને સરસ રીતે સાફ કરી, કોગળા કરી અને 1 થી 1.5 ગ્લાસ જેટલું હૂંફાળું ગરમ પાણી ધીરે ધીરે કરીને પી લેવું જોઈએ. યાદ રાખો, આ હૂંફાળું ગરમ પાણી કેવા વ્યક્તિ ન પીવું જોઈએ? તો જે લોકોની અતિશય પિત્ત પ્રકૃતિ છે અથવા તો ઉનાળો છે, ખૂબ ગરમી થાય છે, તો તમે તાજું પાણી પણ પી શકો છો. બાકી મોટા ભાગે હૂંફાળું ગરમ પાણી જ સવારે પીવું જોઈએ. ખાસ યાદ રાખો, આ પાણી પીધા પછી 45 મિનિટ સુધી તમારે હળવી કસરત કરવાની છે, કોઈ પણ પ્રકારનો નાસ્તો કરવાનો નથી. આ રીતે જો તમે પાણી પીશો અથવા તો આ રીતે પીધેલા પાણી સાથે તમે હરડે અથવા તો કોઈ પણ ઔષધોનું સેવન કરશો તો પણ એ અનેક ગણું સારું પરિણામ તમને આપશે. હવે કેવા વ્યક્તિઓએ પાણી સવારે ન પીવું જોઈએ? જેમ મેં પહેલાં કહ્યું કે અતિશય પિત્ત પ્રકૃતિ હોય તો ગરમ પાણી ન પીવું જોઈએ. અચ્છા, જો તમે હૃદયનો કોઈ રોગ છે ને તમને ડૉક્ટરે ઓછું પાણી પીવાનું કહે છે, જો તમારું ડાયાલિસિસ ચાલુ છે ને તમને ડૉક્ટરે ઓછું પાણી પીવાનું કહ્યું છે, ખાસ કરીને તમારી ઉંમર અતિશય વધારે છે ને તમે પાણી પીઓ તો વારંવાર તમારે યુરિનેશન માટે જવું પડે છે, એવા વૃદ્ધોએ પણ પાણી પીતી વખતે થોડું સંભાળવું જોઈએ. બાકી આબાલવૃદ્ધ બધા માટે સવારે હૂંફાળું ગરમ પાણી પીવું ખૂબ જ ઉપયોગી છે. મિત્રો, આ સાથે જ મેં ઘણા બધા શોર્ટ્સ પણ એના પર બનાવ્યા છે કે આપણા ઋષિ પરંપરામાં સવારના ભાગમાં ગરમ પાણી પીવાના શું ફાયદા કયા છે પણ તમે જોઈ શકો છો. પણ મારા હિસાબે જો છે એ તમે આ રીતે ગરમ પાણી પીવાનું શરૂ કરશો તો અનેક ફાયદા થશે, પેટમાં ઘણી બધી રાહત રહેશે. મારો આ વિડીયો એવા લોકો સુધી જરૂર પહોંચાડજો કે જે લોકો ઉઠીને તરત ચા પીવે છે અથવા તો નાસ્તો કરે છે. એ લોકો સમજશે કે સવારે ઉઠીને ચા કે નાસ્તો કરવા કરતાં ગરમ પાણી પીને થોડી કસરત કરવી કેટલી બધી ઉપયોગી છે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ.